નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે સમાચારો વિગતવાર। અંકલેશ્વરના જૂના દીવા રોડ ઉપર પીએસસી સેન્ટરમાં હેલ્થ વર્કર તરીકે કામ કરતા યુવાનને રોકી 3 યુવાનોએ ચપ્પુ મારી લૂંટી લેવાની ઘટનામાં 24 કલાકમાં પોલીસે કોસંબાના 3 યુવાનોને ઝડપી લીધા હતા। લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો। પિતાની દુકાનના સામાન લેવામાં રૂપિયા ઘટ્ટા લૂંટ કરી હોવાની કબૂલાત યુવાનોએ કરી હતી। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામના સબ સેન્ટરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીને રસ્તો પૂછવાના બહાને તેમના પાછળ ચાલી તેમનો પીછો કર્યા બાદ અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ રોકડા રૂપિયા અને મોબાઈલની લૂંટ ચલાવનાર 3 મિત્રોને પોલીસે ગણતરીના કલાકમાં દબોચી લઈ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। 3 મિત્રો પૈકી એક મિત્રના પિતાની દુકાનમાં સામાન માટે પૈસાની જરૂર પડતા લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની કેફિયત રજૂ કરી છે। અંકલેશ્વર તાલુકાના જૂના દીવાના સબ સેન્ટર પીએસસીમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયાનાઓ ગત તારીખ 27મી ડિસેમ્બરના સાંજના બાળકના વેક્સિનેશન તથા બ્લડ સેમ્પલ સાઇટ્સ લઈને તેઓ જૂના દીવા પીએસસી થી સજોદ દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન તેઓ સાંજના 7:30 વાગ્યાના અરસામાં હોસ્પિટલની બહાર ઉભા રહેતા જ લાલ રંગની એક્ટિવામાં 3 ઈસમો આવ્યા હતા અને કડકિયા કોલેજ તરફ જવાનો રસ્તો તેમને પૂછ્યો હતો, જેને લઈને તેઓએ રસ્તો બતાવ્યો હતો અને પોતે પણ તે તરફ જ જઈ રહ્યા હોય, જેને લઈને પાછળ આવવા માટે આરોગ્ય કર્મચારીએ કહ્યું હતું। તે દરમિયાન આરોગ્ય કર્મચારીને જૂના દીવા ગામના બળિયાદેવ મંદિર પાસે પહોંચતા હિસાબ લાગતા તેઓ ત્યાં ઉભા રહ્યા હતા અને હિસાબ કરવા માટે ગયા હતા। જે અરસામાં એક્ટિવા પરના એક ઈસમે તેમના નજદીક આવી લાલ મરચાનો ભૂકી તેમના ઉપર નાખી હતી। ત્યારબાદ અન્ય એક ઈસમ આવ્યો હતો અને તેણે ચપ્પુ ગળાના ભાગે મૂકી દઈ બાઇકમાં બેસી જવા માટે ધમકી આપી હતી। ત્યારબાદ 2 ઈસમોએ તેમની બાઇક પર તેમને વચ્ચે બેસાડી અપહરણ કરી ગયા હતા, જ્યારે ત્રીજો ઈસમ પોતાની એક્ટિવા લઈને તેમની સાથે કડકિયા કોલેજ તરફ જવાના રસ્તા પર અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેમને જાડી ઝાખડ વચ્ચે બળિયાદેવ મંદિરથી 3 કિલોમીટર દૂર લઈ ગયા બાદ સુમસામ જગ્યામાં તેનું અપહરણ કરી તેને માર્યો હતો। સાથે જ તેના ખિસ્સામાં રહેલ પાકીટમાં 1700 રૂપિયા તેમજ મોબાઈલ અને અન્ય ક્રેડિટ કાર્ડ સહિતના બેંકના કાર્ડ લઈ લીધા હતા। ત્યારબાદ તેમણે પિન માંગ્યો હતો, પરંતુ આરોગ્ય કર્મચારીએ પિન ખોટો આપતા તેને ફરી મારી પીઠના ભાગે ચપ્પુ વડે ઈજા પણ પહોંચાડી દીધી હતી। ત્યારે આરોગ્ય કર્મચારી અંતે છૂટવામાં સફળ રહ્યા હતા અને તેમણે બૂમાબૂમ કરતા બાઇક પર આવેલ 3 લૂંટેરાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। આ અંગે મયુરસિંહ ચાવડાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી। આ ગુનાની ગંભીરતા જોઈ એસપી મયુર ચાવડા અને અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબી અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો આરોપીઓને ઝડપી પાડવા માટે કામે લાગ્યા હતા, જેમાં અલગ ટીમો બનાવી ગુનાના સ્થળની વિઝિટ કરાયા ઉપરાંત તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરાઈ હતી। જે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે લૂંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ તથા મોટી નારોલી ગામનો સમીર નશીર શેખ સંડોવાયેલ છે અને તેઓ હાલમાં કોઠવા ગામે દરગાહ પાસે ઉભા છે। જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ટીમો સ્થળ પર મોકલી આપી 3 આરોપીને દબોચી લીધા હતા, જેમને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લાવીને ઊંડાણપૂર્વક તેમજ યુક્તિ પ્રયુક્તિની પૂછપરછ કરાતા 3 ઈસમો ભાંગી પડ્યા હતા અને મયુર શાહે જણાવ્યું હતું કે તેના પપ્પાને રમકડાની દુકાન છે અને તારીખ 27 ના રોજ બપોરના તેઓ તેના મિત્ર ફૈઝાન શેખ અને સમીર શેખ સાથે તેની બારડોલી પાર્સિંગ મોપેડ લઈને તેઓ વાલિયા ચોકડી ખાતે દુકાનનો સામાન લેવા માટે આવ્યા હતા। તે વખતે પૈસાની જરૂર હોય, જેથી 3 મિત્રોએ ભેગા મળીને લૂંટ કરવાનું નક્કી કર્યું હતું અને અંકલેશ્વર શહેરના જૂના દીવા ગામ નજીક આરોગ્ય કર્મચારીને રોડ રસ્તો પૂછવાના બહાને તેનું અપહરણ કરાયા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનો તેમજ પીઠના ભાગે ચપ્પુ મારી દીધેલ હોવાનો અને ત્યાંથી તેઓ એક્ટિવા લઈને પરત ઘરે આવી ગયા હોવાની કબૂલાત કરી હતી। જેથી આરોપીઓને લૂંટના ગુનાના કામે પોલીસે હસ્તગત કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। આ અંગે વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે। આમાં 20 થી 25 વર્ષના નવજુવાન યુવાનોએ નવા દીવા ગામની સીમમાં લૂંટની ઘટનાને અંજામ આપતા પોલીસે ગણતરીના કલાકમાં દબોચી લીધો હતો। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે 27 તારીખના રોજ
લાલ રંગના એક્ટિવા પર 3 અજાયમાં ઈસમો આવેલ અને તેમના દ્વારા એક બાઇક ચાલકને રસ્તો પૂછવાના બહાને એક્ટિવા પર બેસાડી એનું અપહરણ કરવામાં આવેલ. હવાવરૂ જગ્યા પર લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરેલ અને બાઇક ચાલકના મોબાઈલ તથા 1700 રૂપિયા રોકડાની લૂંટ કરેલ. આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વર એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ. તેની એસપી શ્રી દ્વારા મયુર ચાવડા સરનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ. અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ એચબી ગોહિલ તથા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડ નાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમ્સ પૂર્વક ઝીણવટભરી તપાસ કરીને આગળ વધેલ. એ દરમિયાન પીએસઆઈ આર કે તોરાણી ભરૂચ જિલ્લા એલસીબી પીએસઆઈ નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ. આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ, ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર નાસિર શેખ નાઓ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દરગાહ પાસે ઉભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ. જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ, 1700 રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચપ્પુ રિકવર કરેલ છે. આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદ યોજી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં ભરૂચ જિલ્લો ભાગીદાર બનશે તેમ જણાવ્યું હતું. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં ભરૂચ પણ ભાગીદાર બનશે. ભરૂચની જેપી કોલેજ અને આઇકોનિક સ્થળ સુકલતીર્થ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. સૂર્ય નમસ્કાર અભિયાનને અનુલક્ષીને આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષીને સંબોધેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં 1 ડિસેમ્બર 2023 થી શરૂ કરવામાં આવેલા અભિયાન 1 જાન્યુઆરી સુધી ચાલશે. 1 જાન્યુઆરીના રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક રાજ્ય કક્ષાએ માઢેરા સૂર્ય મંદિર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો પર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવશે, જેમાં જિલ્લાની જેપી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ સુકલતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. આ બંને કાર્યક્રમનો સમય સવારે 8 થી 9:40 સુધીનો રહેશે તેમ ઉમેર્યું હતું. ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી આ 2 મહિના દરમિયાન સૂર્ય નમસ્કારને પ્રમોટ કરવા, લોકો સૂર્ય નમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશયથી આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આ 2 મહિના હાથ ધરવામાં આવ્યો, જેની અંદર ગ્રામ પંચાયતથી લઈ, તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ, જેમાંથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી મૂલવવામાં પણ આવ્યા. હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસ્ટેશન થવાનું છે આગળ જતાં. 1 તારીખે 1 જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલલ ભરૂચમાં 2 કાર્યક્રમો થશે, જેપી કોલેજમાં અને શુક્લતીર્થ ખાતે. શુક્લતીર્થમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે. અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નમસ્કારનો બનાવવાની છે. હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જ ખરા. એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવીએ, આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ. થેન્ક યુ. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલા વદર પાર્ક પાસે ખુલ્લી જગ્યામાં કાતલના ઈરાદે બાંધી રાખેલ 18 પશુઓને પોલીસની મદદથી ગૌરક્ષકોએ છોડાવ્યા હતા. 2 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે શહેરના બદર પાર્ક સોસાયટીના પાછળ આવેલ 52ની જાડીમાંથી કતલ કરેલ હાલતમાં ગૌમાંસ તથા 17 ગૌવંશ તથા 11 પાડાઓ જીવતા
બચાવી લઈ 2 આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ગૌવંશના કેસોને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર H.J. સોલંકી નાઓને અંગત અને વિશ્વાસુ બાતમી મળેલ. જે બાતમીના આધારે ભરૂચ શહેરના બદર પાર્ક સોસાયટીના પાછળ આવેલ બાવળની ઝાડીઓમાં પોલીસે રેડ કરતા એક ગાય કાપેલા હાલતમાં જેનું વજન આશરે 290 કિલોગ્રામ તથા અન્ય મોટી ગાય તથા વાછરડા મળી 17 અને નાના પાડા 11 મળીને કુલ 28 પશુઓ ક્રૂરતાપૂર્વક શ્વાસ રૂંધાય તે રીતે બાંધેલા પશુઓ મળી આવતા 28 પશુઓને જીવતા બચાવી લઈ તેને પાંજરાપોળ મોકલવામાં આવ્યા હતા. જ્યારે કતલ કરવાના સાધનો તથા સ્થળ પર હાજર મળી આવેલ 2 આરોપીઓના અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન મળીને કુલ 1,59,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તેમજ પકડાયેલ આરોપી વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પશુ ઘાતકીપણા અધિનિયમની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડી પાડેલ આરોપીમાં સાજિદ સફીઉદ્દીન શેખ રહે મકાન નંબર 23 આલ્ફા પાર્ક સોસાયટી ડુંગરી શેરાપુર રોડ ભરૂચ તેમજ ગુલામ હુસેન ગુલામ દસ્તગીર શેખ રહે પીપળી મોહલ્લા નુરાની મસ્જિદ પાસે ભરૂચ નાઓને પકડી પાડ્યા હતા. તો અશફાક શફીઉદ્દીન શેખ રહે આલ્ફા પાર્ક સોસાયટી શેરપુરા રોડ ભરૂચ નાઓને વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસે 290 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો તેમજ 17 ગાય તથા વાછરડા જેની કિંમત ₹1,14,000 તેમજ નાના પાડા તથા પાડી નંગ 11 કિંમત ₹38,000 તેમજ 2 મોબાઈલ ફોન કિંમત ₹7,000 અને અન્ય સામાન મળીને કુલ ₹1,59,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં બોડાની મંજૂરી વિના જ બનેલા અનમ શોપિંગ સેન્ટરને બોડા દ્વારા સીલ મારી દેવામાં આવતા દુકાન અને મકાન લેનારાઓ દોડતા થઈ ગયા છે. અંકલેશ્વરમાં મંજૂરી વગર બંધાયેલો અનમ શોપિંગ સેન્ટરને બોડાએ સીલ કરી દીધું છે. અંકલેશ્વરના સારંગપુર સ્થિત અનમ શોપિંગ સીલ કરી દેવામાં આવતા દુકાન ખરીદનાર લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બોડાની મંજૂરી વગર 2 માળમાં 16 દુકાન અને પાછળ 8 મકાન બાંધી દેવામાં આવ્યા હતા. અગાઉ ગેરકાયદે બાંધકામ રોકીને બોડાએ બેનર લગાવ્યું હતું, પણ બિલ્ડરે તેને પણ હટાવી લઈને બાંધકામ શરૂ કર્યું હતું. ત્યારે લક્ષ્મણનગર વિસ્તારમાં સર્વે નંબર 239ની જમીન પર સુરતના બિલ્ડર રાજુ શાહે બોડાની જરૂરી મંજૂરી વિના જ બાંધકામ શરૂ કરી દીધું હતું. આ બાબતની જાણ થતાં જ બોડાએ જે તે સમયે બાંધકામ અટકાવી બાંધકામ બંધ કરાવવા અંગે જરૂરી સૂચક બોર્ડ લગાવ્યા હતા. જોકે બિલ્ડરે ગ્રાઉન્ડ ફ્લોર પર 8 દુકાન તેમજ ઉપરના 8 દુકાન મળી 16 દુકાનનું શોપિંગ ઊભું કરી દીધું હતું. અનમ શોપિંગ સેન્ટરના દુકાનોનું વેચાણ અને બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું. બોડાની નોટિસને બિલ્ડર ઘોડી પી જતો હોવાથી આખરે પોલીસ બંદોબસ્ત સાથે તમામ દુકાનો અને મકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું. જાહેર નોટિસ લગાવી તેમજ બેનર લગાવી કાયદેસરની કાર્યવાહી પણ બોડા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કર્યો કે બોડા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામો પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા બોડાના નિયમોને ઘોડીને પી જતા બિલ્ડરો પણ હવે વિચારમાં મુકાયા છે. અંકલેશ્વરના પાનોલી ગ્રામ પંચાયત
માં વિકાસ કામોમાં ભેદભાવનો આક્ષેપ કરનાર ડેપ્યુટી સરપંચને પંચાયતના એક સભ્યએ ગાળો આપી શર્ટનું કોલર પકડીને જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલતા પાનોલી પોલીસ મથકમાં ડેપ્યુટી સરપંચે ફરિયાદ દાખલ કરાવી છે. અંકલેશ્વર તાલુકાના પાનોલી ગ્રામ પંચાયતમાં ગતરોજ મળેલ સામાન્ય સભા વિવાદાસ્પદ બની હતી. ગ્રામ પંચાયતના સભ્યએ જ ડેપ્યુટી સરપંચ પર હુમલો કરી ધાક ધમકીઓ આપતા અને જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પાઇપલાઇન નાખવા બાબતે માથાકૂટ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. તો આ મામલે કવરેજ કરવા ગયેલ સ્થાનિક ન્યૂઝ ચેનલના પત્રકાર પર પણ વિડીયો ડિલીટ કરવા માટે ગ્રામ પંચાયતના સભ્યોએ દબાણ કરવા સાથે ધાક ધમકીઓ આપતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. અંકલેશ્વર તાલુકાના પાનોલી ગ્રામ પંચાયત ખાતે પંચાયતના ભવનમાં ગામના વિકાસ કામોની મંજૂરી માટે સામાન્ય સભા યોજવામાં આવી હતી. ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવાએ આઝાદીથી આજ દિન સુધી પાણીની સુવિધા મળી નથી એવા આદિવાસી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવા કામ અગાઉ મંજૂર થયેલ છે, જે કામ શરૂ કરવા બાબતે રજૂઆત કરી હતી. ડેપ્યુટી સરપંચની રજૂઆત સાંભળીને સભામાં હાજર સભ્ય યુસુફ ચેણિયાએ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હમણાં કામ કરવાનું નથી કહીને અભદ્ર ગાળો આપવાની શરૂઆત કરી હતી. તેમજ તેમનું જાતિ વિષયક અપમાન કરી શર્ટનો કોલર પકડી ઝપાઝપી શરૂ કરી દીધી હોવાની વાત ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવાએ કરી હતી. સભ્યએ તલાટી સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો હોવાનું તેઓ જણાવે છે. સભામાં હાજર અન્ય સભ્યોએ એમને છોડાવી મામલો તારે પાડ્યો હતો. ડેપ્યુટી સરપંચે પાનોલી પોલીસ સ્ટેશનમાં યુસુફ ચેણિયા સામે એટ્રોસિટી એક્ટ તેમજ ઝપાઝપી અને અભદ્ર ગાળો આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. ગ્રામ પંચાયતમાં બનેલી ઘટના બાદ ગામમાં માહોલ ગરમાયો હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આખી ઘટનાની તપાસ એટ્રોસિટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે. જો કે આ માથાકૂટમાં અંકલેશ્વરની સ્થાનિક ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ દીપક પાસવાન ગતરોજ પાનોલી ખાતે પંચાયતમાં સભ્યો દ્વારા ડેપ્યુટી સરપંચ પર કરવામાં આવેલ હુમલાનું કવરેજ કરવા માટે પાનોલી પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા ડેપ્યુટી સરપંચની ફરિયાદ નોંધવામાં આવી રહી હતી. તે દરમિયાન પોલીસ મથક બહાર થોડું એકત્ર થયું હતું, જે શૂટિંગ દીપક પાસવાન કરી રહ્યો હતો. તે દરમિયાન યુસુફ ચેણિયા, સાકિર ભૈયાત, ઇમરાન ઉર્ફે ભાતિયા અને અન્ય બે ઇસમોએ દીપકને બોલાવ્યો હતો અને શૂટિંગ કેમ કરે છે કઈ ધાક ધમકી આપવાની શરૂઆત કરી હતી. એટલેથી ન અટકી તેના જોડે બોલાચાલી કરાયા બાદ બળજબરીથી શૂટિંગ ડિલીટ કરાવ્યું હતું. તેમજ રિકવરી ડેટામાંથી પણ ધમકી આપી શૂટિંગ ડિલીટ કરાવી દેવામાં આવ્યું હતું. જે બાદ દીપક એ પોલીસ મથકે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવા જતા સાકિર ભૈયાત અને તેની બાજુમાં પીએસઓ ની રૂબરૂમાં જ તું અરજી કેમ આપે છે, મારા તેમજ મારા મિત્રો વિરુદ્ધ એફઆઈઆર લખવા માટે તેમજ ધાક ધમકીઓ આપી હતી અને પોલીસ મથકમાં જ પોલીસની હાજરીમાં જ મીડિયા કર્મી જોડે ઉદ્ધતાઈ ભર્યું અને દાદાગીરી ભર્યું વર્તન કરવામાં આવતા આ મામલે પાનોલી પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પાનોલી પોલીસમાં હવે રાજકારણીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. મારું નામ સંદીપભાઈ નાણાભાઈ વસાવા છે. હું પાનોલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું અને છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવું છું. ઘટના એવી છે કે સામાન્ય સભા અમારી હતી, તો સામાન્ય સભા દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ગામના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા અને એ મુદ્દાઓમાં એક મુદ્દો એ હતો કે આદિવાસી વિસ્તારમાં પાણીની વર્ષો જૂની એક ગંભીર સમસ્યા છે. તો એ ગંભીર સમસ્યાના અનુસંધાનમાં પાણીની પાઇપલાઇન અગાઉથી નાખવા માટે મંજૂર થઈ ગયેલ છે. તો એ પાણીની પાઇપ નાખવા માટે મેં મારો મુદ્દો રજૂ કર્યો તલાટીશ્રીને કે ભાઈ તલાટીશ્રી આ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ક્યારથી ચાલુ કરો છો? મજૂરો પણ આવી ગયા છે વાસ્મો દ્વારા. તો યુસુફ ચેણિયા દ્વારા તલાટીશ્રીને એવું જણાવેલ છે કે ભાઈ પાણીનું કામ ચાલુ કરવા દેવામાં આવે નહીં. આદિવાસી વિસ્તારમાં પાણીનું કામ ચાલુ કરવાનું નથી, એમના દ્વારા એવું જણાવેલ છે. તો મેં કીધું કે ભાઈ એ કેમ ભાઈ તું વિરોધ કેમ કરે છે? આદિવાસી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનો વિરોધ કેમ કરે છે? તો મારી સાથે ગાળાગાળી કરી, ઉશ્કેરાઈ જઈને ને મારો કોલર પકડી મારી સાથે મારામારી કરેલ છે. જાતિ વિષયક ટિપ્પણી પણ કરેલ છે ને એના અનુસંધાનમાં મેં પાનોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ પણ કરી છે.
નર્મદા જિલ્લાના ચિગદા ગામ ખાતે 66 કેવીનું વીજ સબસ્ટેશન બનાવવા માટેની મંજૂરી મળતા જ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ તેનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વિકાસ કામો મામલે સાંસદ સભ્ય અને ધારાસભ્ય વચ્ચે હવે હરીફાઈ જામી છે। એક તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ડેડિયાપાડા વિસ્તારના લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે, તો બીજી તરફ સામે ભરૂચ લોકસભાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાનો પણ આ જ વિસ્તાર હોય પોતાના વિસ્તારમાં પ્રજાના કામો કરવા મનસુખભાઈ વસાવા પણ પાછળ રહ્યા નથી। ચેતર વસાવા જેલમાં છે ત્યારે સરકારમાંથી મંજૂર થયેલ ચિકદા 66 કેવી સબસ્ટેશનને મંજૂરી મળતા જગ્યાનું નિરીક્ષણ કરવા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ચીકડા દોડી આવ્યા હતા। ડેડિયાપાડામાં એક જ 66 કેવી વીજ સબસ્ટેશન હોવાથી આ વિસ્તારના લોકો માટે ઘણા વખતથી ચીકડા ગામના ખેડૂતોને ખેતી માટે વીજ કનેક્શનની માંગ હતી। લોકોને બહુ તકલીફ પડતી હતી અને ચીકડાથી ડેડિયાપાડા સુધી લાંબા થવું પડતું હતું, જેથી સરકારે પ્રજાની માંગ સંતોષી ચીકડા ગામે 66 કેવી નવા સબસ્ટેશન મંજૂર કરી દીધું છે। એ અનુસંધાને ગ્રામ પંચાયતે ફાળવેલી જગ્યાનું સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જીબીના અધિકારીઓ ગામના આગેવાનો સરપંચ સાથે નિરીક્ષણ કર્યું હતું અને સત્વરે નવા સબસ્ટેશન એક ખાતમુહૂર્તની તૈયારી પણ બતાવી હતી। વિકાસના કામો કરવાના નામે ભાજપ સરકારે ઘણા વોટો લીધા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ચેતર વસાવાની લોકપ્રિયતામાં વધારો જોવા મળી રહ્યો છે। આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેવામાં ચેતર વસાવાની ટૂંકા સમયમાં વધેલ લોકપ્રિયતા એ મનસુખભાઈ વસાવા માટે પણ ચિંતાનો વિષય છે। ત્યારે આ મામલે હવે મનસુખભાઈ વસાવા પણ મેદાનમાં ઉતર્યા છે। ડેપ્યુટી એન્જિનિયરે કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે ડેડિયાપાડા આખા વિસ્તારમાં એક જ પેટા વિભાગની કચેરી હતી, એને કારણે જનતાને દૂરથી આવવા જવામાં સમય પણ જતો હતો અને ઘણી તકલીફ પડતી હતી। આ માટે જ જે તે વખતે સ્થાનિક આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી હતી અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પણ સરકારી ડેટા સાથે સરકારમાં પ્રપોઝલ મૂકી હતી। એ સંદર્ભે ચીકડા મુકામે સીધા નવી પેટા વિભાગીય કચેરી સબ ડિવિઝન ઓફિસ મંજૂર થઈ છે। હાલમાં અમે લોકોની તકલીફ ના પડે એ માટે તાત્કાલિક ધોરણે ભાડાની ઓફિસમાં કામ ચાલુ કરી દીધું છે। આ માટે ગ્રામજનોએ તાત્કાલિક જમીન ફાળવવાની કામગીરી હાથ ધરી હતી। એ જગ્યા જોવા સાથે સાંસદે સ્થળની મુલાકાત લીધી હતી। નવી ઓફિસ ખોલવાથી એક ડેપ્યુટી એન્જિનિયર અને 2 જુનિયર એન્જિનિયર પણ મળશે અને જનતાને ઘણો ફાયદો થશે। નવી ઓફિસ બનવાથી જીબીના કર્મચારીઓને પણ કામગીરીમાં રાહત મળશે, લોકોના કામો પણ ઝડપી થશે અને લોકોને પણ ચીકડાથી ડેડિયાપાડા સુધી હવે લાંબુ થવું નહીં પડે। ડેડિયાપાડા તાલુકામાં વીજળીને લગતી ખૂબ સારી સુવિધા છે અત્યાર સુધી, પરંતુ વિવિધ કનેક્શનો ખેતીવાડી કનેક્શનો વધવાના કારણે બીજી સબ સ્ટેશન ઓફિસની જરૂરિયાત છે, જે ચિગદા મુકામે ગ્રામ પંચાયતે જગ્યા ફાળવી છે। એ જગ્યા અનુકૂળ છે કે નહીં તે માહિતી માટે જીબીના અધિકારીઓ તથા ગ્રામ પંચાયતના સરપંચ તથા આ વિસ્તારના આગેવાનો સાથે આજે મારી મુલાકાત હતી। જગ્યા ફાળવણી પછી ટૂંક સમયની અંદર આ ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને 66 કેવી ઓફિસ કાર્યરત થયા પછી આ વિસ્તારને લગતા નાના મોટા ખેતીવાડી કનેક્શનને લગતા પ્રશ્ન હશે અથવા તો ઘર વપરાશને લગતા કોઈ પ્રશ્ન હશે તે લોકોને ડેડિયાપાડા સુધી જવાની કોઈ તકલીફ ના પડે। અહીંયા જ ચિગદાની ઓફિસમાં જ આ પ્રશ્ન બધાના સોલ્યુશન થશે અને આવનારા દિવસોમાં હજુ પણ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં જે જરૂર છે ત્યાં સબસ્ટેશનો પણ બીજા અમે ખોલવા માટે અમારી તૈયારી છે। આ ઓફિસ થયા પછી આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ પુરવાર થશે। અંકલેશ્વરના એક વાહન ચાલકનું વાહન એટલે કે ઉભેલી બલેનો કારનો ટોલ ટેક્સ કપાયો છે। સુરતના 84 ટોલ નાકા પરથી 80 રૂપિયા ટોલ ટેક્સ કપાયોની મેસેજ આવતા જ વાહન પોતાનું ઘરે હોવા છતાં ટોલ ટેક્સ કપાતા હોવાની ઘટનાને લઈને કોઈક મોટું કૌભાંડ ચાલી રહેવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગાડી અંકલેશ્વરમાં અને ટોલ કપાયો 84 ટોલ નાકા સુરત પર। હા, આ ઘટના બની છે અંકલેશ્વરના ગ્રીન પાર્કમાં રહેતા જવાહરભાઈ મિસ્ત્રી સાથે। થોડા દિવસ પહેલા જ અંકલેશ્વરમાં એક ઘટના સામે આવી હતી, જેમાં ક્રેટા ગાડીના માલિક અંકલેશ્વરમાં પોતાની ક્રેટા સાથે હાજર હતા અને તેમનો ટોલ વાપીમાં કપાયો હતો, જે બાબતે તેમણે મીડિયા સામે ટોલ સિસ્ટમ બાબતે અને ફાસ્ટેગ સિસ્ટમ બાબતે ઘણા સવાલો ઉઠાવ્યા હતા। આ ઘટના પ્રકાશિત થયા બાદ
અંકલેશ્વરના અન્ય એક ગાડી માલિક સાથે પણ આવી જ ઘટના બની હોય તેમણે પણ આ ઘટનાને લોકોના ધ્યાનમાં આવે અને લોકો પૂરતું ધ્યાન આપે તે માટે હવે પ્રકાશ તેના પર પાડ્યો છે. અંકલેશ્વરના ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા જવાહરભાઈ મિસ્ત્રીની ગાડી ગત તારીખ 4/11/2023 ના રોજ તેમના ઘર પાસે પાર્ક હતી. GJ16 DG 6163 રજીસ્ટ્રેશન વાળી બલેનો ગાડી તેમના ઘર પાસે હાજર હતી. તેમનું કહેવું છે કે તેમની ગાડી ઘર પાસે હતી અને તેમના મોબાઈલ પર સાંજે 5 વાગ્યા આસપાસ મેસેજ આવ્યો કે 84 ટોલ સુરત પર 80 રૂપિયા કપાયા છે. જે બાબતે મેસેજ આવતા તેમણે ટોલ કર્મચારીથી લઈને ફાસ્ટેગ વિભાગમાં આ બાબતે ફરિયાદ કરી હતી. મેલથી લઈને કસ્ટમર કેર નંબર પર તેઓ સંપર્ક કરી ચૂક્યા છે, પરંતુ તેમને જવાબ મળ્યો નથી. તેઓ જણાવે છે કે 80 રૂપિયા કપાયા તેનાથી તેમને કોઈ લાંબી અસર થઈ નથી, પરંતુ આવા રૂપિયા જો વારંવાર કપાય તો વગર ટોલ પરથી પસાર થયા વિના જો તેમણે ટોલ ચાર્જ ભરવો પડતો હોય અથવા તેમનામાંથી કપાતો હોય તો તે ખામી ખરાબી પર નજર નાખવી પણ જરૂરી છે. લોકો સાથે આવી ઘટના રોજિંદા બનતી હોય છે, પરંતુ નજીવી રકમને લઈને લોકો તેને નજરઅંદાજ કરતા હોય છે. ત્યારે આવી ઘટના જો વારંવાર બને તો લોકોએ લાખો કરોડોનો ભોગ આપવો પડે. તેને લઈને આ ઘટનામાં સંબંધિત વિભાગ તપાસ કરે. જો તેમાં ખામી ખરાબી હોય તો તેને સુધારવામાં આવે અને જે લોકોના પૈસા તેઓના પસાર ન થવા પર પણ કપાયા હોય તો તેને ફરિયાદને ધ્યાને લઈ તાત્કાલિક રિફંડ આપવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. હા, મારું નામ જવાહરલાલ ઈશ્વરલાલ મિસ્ત્રી, રહેવાનું ગ્રીન પાર્ક સોસાયટી, રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર. તારીખ 4 નવેમ્બર 2023 સાંજના 17:08 કલાકે એક મેસેજ આવ્યો મારી ઉપર કે ભાઈ તમારા ટોલ પ્લાઝા 84 ભાગોળ સુરત મારા 80 રૂપિયા કપાયા છે. મારી ગાડી નંબર છે GJ16 DG 6163. હવે આ ગાડી તે દિવસે અહીંયા જ હતી અને અહીંયા જ હતી, છતાં બી આ લોકો મારી ગાડી કોઈ જગ્યાએ ગઈ જ નથી. તો મારો 80 રૂપિયા ટોલ ટેક્સ કપાઈ ગયો છે. મેં ફાસ્ટેગ પેટમમાં ફોન કર્યો કસ્ટમર કેરમાં, તો એ લોકોએ કીધું કે અમારાથી કંઈ થાય નહીં, તમે ટોલ પ્લાઝા પર કોન્ટેક્ટ કરો. ટોલ પ્લાઝા કસ્ટમર કેરમાં મેં કોન્ટેક્ટ કર્યો તો ત્યાં કંઈ જવાબ જ નહીં, કોઈ ઉપાડે જ નહીં આમ. હવે અત્યારે પછી મેં મેલ કર્યો છે આ ફાસ્ટેગ કસ્ટમર કેરમાં અને NH નેશનલ HAIમાં કે ભાઈ અમારા વગર ગાડી અહીંયા જ છતાં બી ટોલ ટેક્સ કેમ કપાયો છે, તો મારે 80 રૂપિયા મને રિફંડ મળવા જોઈએ. આ પ્રમાણે માણસને હેરાન કરે એ નહીં ચાલે આમ. ભરૂચના બોલાવ ગ્રામ પંચાયતની સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધી 25 લાખના ખર્ચે બનનારા સીસી રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના બોલાવના સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધીના 25 લાખ રૂપિયાના ખર્ચે બનનાર શીશી રોડનો આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાર દોડ ભરી રહ્યું છે, ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ હાલમાં કરવામાં આવી રહી છે. જિલ્લામાં નવો બ્રિજ, નવા રસ્તા સહિતની કામગીરીનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં આવેલ સોસાયટી વિસ્તારોમાં માર્ગો પર વરસાદમાં અથવા તો ગટર લાઇન, પાણીની લાઇનની સુવિધા પૂરી પાડવા ખોદાઈ ગયેલા રસ્તાઓ કે વરસાદ દરમિયાન પડેલ ખાડાઓ બાદ હવે નવીનીકરણ અને સમારકામની કામગીરી પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભરૂચના બોલાવના સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધી બનનાર 25 લાખ રૂપિયાના સીસી રોડનું આજ રોજ ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમેશા પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજ પરમાર સહિતના અગ્રણીઓ અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભોલાવ ગામે પ્રાર્થના સ્કૂલથી સુરભી સુધીના એક માર્ગીય રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ₹25 લાખના ખર્ચે સીસી રોડ બનવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામનો આરંભ કરવામાં આવ્યો છે. બોલાવ ગામે પીવાના પાણીની લાઈન નાખવા માટે આ રસ્તાનો ઉપયોગ થયેલો, જેના કારણે નવો બનાવવા માટેની સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર આ વિસ્તારના લોકોની પણ માંગણી હતી. આ રસ્તો ખૂબ ડેમેજ થયેલો છે. આજે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં એ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આવતીકાલથી જ 1-2 દિવસમાં આ કામ એ જે કાચો ડેમેજ થયેલો રસ્તો છે તોડીને એની જગ્યાએ નવો બનાવવાની કામગીરી શરૂ થશે.
જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે. આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પીએફના નાણાં ના ચૂકવાતા નગરપાલિકાની કચેરીએ જઈને આજે હલ્લાબોલ કાર્યક્રમ કરી નાખ્યો હતો. આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને પીએફના નાણાં ન ચૂકવાતા નગરપાલિકાની કચેરીમાં સફાઈ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. આમોદ નગરપાલિકામાં દરરોજ કોઈકને કોઈ વિવાદ સર્જાતો હોય છે. આજ રોજ પણ વધુ એક વિવાદ ઉભો થવા પામ્યો છે. મળતી માહિતી મુજબ આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને નગરપાલિકા દ્વારા 2022 થી પીએફના નાણાંની ચૂકવણી કરવામાં ન આવતા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘની આગેવાની હેઠળ સફાઈ કર્મચારીઓએ નગરપાલિકાની કચેરીમાં જઈ હોબાળો મચાવ્યો હતો. જ્યારે આ બાબતે ભરૂચ જિલ્લાના અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના આમોદના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે 2022 થી પીએફના નાણાં બેંકમાં જમા કરવામાં આવ્યા નથી, જે બાબતે આમોદ નગરપાલિકામાં લેખિત તથા મૌખિક વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં પીએફના નાણાં તેમના બેંક ખાતાઓમાં આજ દિન સુધી જમા કરવામાં આવ્યા નથી. જ્યારે વધુમાં તેઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત ન હોય, જેથી તાકીદે નગરપાલિકા આવનાર 3 દિવસમાં આ બાબતનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી. આવનાર 3 દિવસમાં તેમની માંગનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હું અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ શાખા પ્રમુખ હીરાભાઈ પ્રેમભાઈ સોલંકી. નગરપાલિકામાં અમે વારંવાર પીએફ બાબતમાં રજૂઆત કરતા અને લેખિત મૌખિક રજૂઆત કરતા, પણ આજ દિન સુધી મારા સફાઈ કર્મચારીના પીએફના નાણાં જે પગારમાંથી કાપવામાં આવે 2022ની અંદર લગભગ એપ્રિલ માસથી પગાર પીએફ કાપેલા જ, પણ તે અમારા ખાતામાં જમા થયેલા નથી. અમે વારંવાર ચીફ ઓફિસર શ્રી પ્રમુખશ્રીને પૂછતા છતાં પણ કે અમે 6 મહિનાના પૈસા નાખેલા જ, પણ નાખ્યા કે કેમ આજ દિન સુધી અમે એમની પાસે માહિતી કે ભાઈ તમે નાખ્યા તો અમને ચલણની કોઈ માહિતી આપો, કંઈ જાણ કરો, તો તે પણ આપવા તૈયાર નથી. આ સફાઈ કર્મચારી એટલા બધા આર્થિક છે કે ના પૂછો વાત. કારણ કે આજે એમની ખરાબમાં ખરાબ આવી મોંઘવારીની પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે. બીજું કે અત્યારે જે 10 કર્મચારીને રિટાયર કરેલા તેમના પણ આજે 1 વર્ષ પૂરું થયું, તેમના ઈપીએફના નાણાં હજુ મળ્યા નથી કે તેમને કોઈ પણ જાતનો 1 પૈસો આપવામાં આવેલ નથી. બીજા 14 થી 15 કર્મચારીના જે ઈપીએફ નાખવામાં આવેલા છે તેની કોઈ અમને ખબર કે એ કોઈ જાણ કરતા નથી. એ પૈસા જમા થયા કે કેમ તે પણ માહિતી આપતા નથી. જ્યારે અમે કોઈકને અમે પૂછીએ કે ભાઈ કોણ તારી પાસે, કે ના મારી પાસે નહીં, તમારી પાસે, તો કે મારી પાસે નહીં. એટલે આ રીતના અમને એક જાતના ગુમરાહ બનાવી રહ્યા છે. પણ સફાઈ કર્મચારી છે એ લોકો કે અમે કન્સલ્ટર રાખેલા છે, કન્સલ્ટરને કાલે ફોન દ્વારા વાત કરી, પરંતુ કન્સલ્ટર અમને સીધો જવાબ આપતા નથી. એ કહે કે તમે નગરપાલિકાને પૂછવાનું, અમને કોઈ પૂછવાનું નહીં, તમારો કોઈ અધિકાર નહીં અમને પૂછવાનો, તમે કોને પૂછવા માટે ગયા? એટલે માન્ય મુખ્ય અધિકારી શ્રી સાહેબ મને દિન 3ની અંદર મને આનો ખુલાસો કરીને જવાબ આપે ને તો ના છૂટકે મારે આ પીએફના નાણાં માટે કાયદેસર કાર્યવાહી કરી અને ગાંધીજન માર્ગ અપનાવવાની જરૂર પડશે એવું આપણા માધ્યમથી હું જણાવું છું. આ અનુસંધાને આજથી 1.5-2 મહિના આપ લોકોએ કઈ હડતાલ પાડેલી એમ જાણવા મળેલું. તે હડતાલ તમે કયા શરતોને અધીન સમિતિ છે? હવે ઈપીએફના નાણાં માટે પાડેલી, ત્યારબાદ છે તમારે જે બોનસ નહોતું એના માટે પાડેલી. તો તે પ્રશ્ન બોનસનો તો પડ્યો, પણ હજુ ઈપીએફના નાણાંનો કંઈ પણ જાતનો ખુલાસો મળેલ નથી, નહીં મૌખિક કે નહીં લેખિત, ખાલી અમને આશ્વાસન આપ્યા કરે. એટલે સફાઈ કર્મચારીને ખોટા ગુમરાહ બનાવી એમને ઈપીએફના પૈસા એમના ખાતામાં કપાઈ જાય, પણ તે ઈપીએફમાં જમા થતા નથી. અમે વારંવાર ત્યાં જઈને પૂછ્યા કે તમારા પૈસા જ અમારા ખાતામાં જમા થતા નથી. દાહોદના ગરબડા ખાતેથી ચોરી કરીને રિક્ષા ફેરવતો દાહોદનો કામદારને એલસીબી પોલીસે આમોદ ખાતેથી ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસે દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલ ઓટો રિક્ષા સાથે એકને આમોદ પાસેથી ઝડપી પાડી આમોદ પોલીસના હવાલે કર્યો હતો, તેમજ ગરબાડા પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરવામાં આવી છે. ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં હવે વાહન ચોરીના ગુનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ એલસીબી પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક દાહોદ ગોધરા બાજુનો મજૂર લીલા પીળા રંગની હુડની નંબર વગરની સીએનજી
બીજી ઓટો રિક્ષા લઈને ફરે છે અને તેના કબજાની રિક્ષા શંકાસ્પદ છે જેવી બાતમી મળતા જ આમોદ ખાતે ભીમપુરા ગામ તરફ જવાના રોડ ઉપર વોચ તપાસમાં રહી રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન બાતમી મુજબની રિક્ષા આવતા તેને રોકી હતી અને રિક્ષા ચાલક પાસે રિક્ષા માલિકીના દસ્તાવેજો અને અન્ય આધાર પુરાવા માંગતા રજૂ કરી શક્યો ન હતો અને ગલ્લા ટલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી રિક્ષાના એન્જિન અને ચેચીસ નંબર પોકેટ કોપ મોબાઈલ મારફતે ખાતરી કરાતા રિક્ષા નંબર GJ20W6195 નો મળી આવેલ અને આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરાતા આરોપી ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે આજથી 7 દિવસ અગાઉ ગરબાડા રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતેથી આ રિક્ષા ચોરી કરી હતી અને એને લઈને જઈ રહ્યો હતો. પોલીસે 1 લાખ રૂપિયાની કિંમતની રિક્ષા સાથે આરોપીને પકડી પાડી આમોદ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે પકડી પાડેલા આરોપીમાં ભાનુભાઈ હરસિંગભાઈ ભુરિયા રહે સિમલિયા બુજર્ગ ભુરિયું ફળિયું ગરબડા દાહોદ તેમજ તેની પાસેથી રિક્ષા અને અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન મળીને 1,03,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપી અગાઉ પણ ગરબડા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન તેમજ પ્રોહિબિશન એક્ટના ગુનામાં ગરબડા પોલીસ સ્ટેશનના ચોપડે ચડી ચૂક્યો છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હોટલની બાજુમાં ખુલ્લામાં જાહેરમાં પત્તા પાનનો જુગાર રમતા 4 જુગારીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડીના સર્વિસ રોડની બાજુમાં આવેલા હોટલ સતલજના બાજુમાં નહેર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં પત્તા પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે દરોડા પાડતા ત્યાં 4 ઈસમો જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી તેમજ દાવ પરના રોકડા મળીને કુલ 3,360 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસે પકડી પાડેલા આરોપીમાં અરમાન ખાન, સાબિર ખાન પઠાણ રહે જીબી ઓફિસની બાજુમાં GADC અંકલેશ્વર, અર્જુનભાઈ રવિન્દ્ર શર્મા રહે રાજપીપળા ચોકડી પાસે અંકલેશ્વર, અજય કુમાર સાગર રામ રહે આરકેનગર ગડકોલ અંકલેશ્વર તેમજ મહાવીર જસવંત કટેરિયા રહે રાજપીપળા ચોકડી પાસે અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેમની સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.